જય માતાજી મિત્રો, આજે અમે હું મેહુલભાઈ આવ્યા હતા સરસ્વતી નદી જોવા. શેબર ગોગે આવ્યા હતા તે જોયું કે નદી જોતા જઈએ. તે મુકેશ્વર જઈને આ વિડીયો તમે જોયું છે. અને શેબર ગોગે જે નદી હેડે સરસ્વતી કણા આવીએ એ કણા હાલ થોડું થોડું પાણી હેડે આટલું પાણી હેડે. દરવાજા તો બંધ છે પણ આ પાણી આવે, આ પાણી આટલું આવે નદીમાં. દરવાજા તો બંધ છે પણ વચ્ચેથી પાણી આવી જાય. તો પાણી ચાલુ થઈ ગયું સરસ્વતી નદીમાં. જો વરસાદ વધારે આવશે તો પાણી વધી જાય. ઓર તો બધું ભરીને હેડતું હતું. આજે દેખાય ને બધું ભરીને આવતું હતું. તમે વિડીયો જોયો છે જૂનો, તેમાં બધું પાણી ભરેલું હતું બે બાજુ. હાલ તો ઓછું આવે કારણ કે વરસાદ હજી એવી ચાલુ જ થયો. હવે આગળ જઈએ અમે, તમને બતાવીએ કે કેટલું પાણી આવે. હાલ તો આટલું પાણી હેડે, એટલું બધું નહીં પણ પાણી ચાલુ થઈ ગયું. એટલે વરસાદ વધારે આવશે તો પાણી વધી જાય. હાલ તો આટલું પાણી આવે નદીમાં. આ જે પુલ રહ્યો શેબર ગોગનો, એ પુલના નેચે અમે આવીએ અને હવે આગળ જઈએ. આગળ જઈને તમને બતાવીએ કે કેટલું પાણી આવે. વિડીયો જોજો આખું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નદી આવશે તો મેં વિડીયો બનાવવાનું ચાલુ જ રાખ્યું. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે બધી તમને માહિતી મળી જાય સરસ્વતી નદીની, કેટલું પાણી આવે અને બધું. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આર્યું મંદિર તમે મારી વિડીયો જોયું છે તો આ મંદિર સુધી પાણી આવી ગયું હતું. મંદિર ખાસું મોટું હતું પણ તણાઈ ગયું હતું, પણ આટલું નેચર આવી ગયું. એર્યું મંદિર હા એર્યું. ગઈ વખતે આ બધું પાણી હેઠતું હતું. આ મંદિરનો વિડીયો તમે જોયું છે ચેનલમાં. એ વખત પાણી ખાસું હેઠતું હતું. હાલ તો આટલું આવે. હજી હવે ચાલુ જ થયું એટલે આગળ આવશે. થોડા દાડા ચેડી વધી જાય, વરસાદ આવશે એટલે પાણી. અમે પુલથી થોડા આગળ આવીએ તો એકણ પાણી ચાલુ જ છે વધારે. વરસાદે થોડો ચાલુ થઈ ગયો. ભગવાન કરે ને વરસાદ જબ્બર આવે, નદીમાં પાછું પોર આવ્યું હતું, એવું ને એવું પાણી આવે તો અમે વિડીયો બનાવતા રહીએ. જો મેહુલમાં હેડે એટલું પાણી છે. આ રહ્યા પુલ એથી આટલા આગળ આવીએ. માટલા આવીને ને એટલું પાણી છે. આગળથી આવે દરવાજા બંધ છે પણ પાણી આવે આટલું. એટલે સરસ્વતી નદીમાં પાણીનું આગમન થઈ ગયું. તો નદી તમે જોઈ છે કે આટલી ચાલુ થઈ ગઈ છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અચાનક નવા વિડીયો બધા આવી જાય નદીના અને મુકેશ્વર ડેમના બધા, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.